अन्य मुद्दाने लईने पण વાત કરવી છે અને હવે વાત કરવી છે કે દર વખતે જ્યારે કોઈ નિયમો બનાવવામાં આવે તો એનો વિરોધ જ કેમ? બેફામ અને બેખૌફ ટ્રક ચાલકો માટે એક આકરો નિર્ણય સરકાર લાવી। બેફામ ટ્રક ચાલકોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, જેમાં નવા કાયદામાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે, જેના કારણે રસ્તા ઉપર થતા અકસ્માતો અને તેનાથી થતા મોતની સંખ્યામાં ઘટાડો થાય। निर्णयના વિરોધમાં હવે ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે। જનહિતમાં કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયનો વિરોધ કેમ થઈ રહ્યો છે? બેફામ રીતે ફરતા ડમ્પરો અને ટ્રક સામે આ યોગ્ય નિર્ણય છે, કારણ કે તેનાથી અકસ્માત ઘટશે, લોકોના મોત ઘટશે, છતાં પણ તેનો વિરોધ કેમ? અને હિટ એન્ડ રન જેવા કેસમાં પણ વિરોધ કરવો એ શરમજનક બાબત છે, કારણ કે છેલ્લા 2 જ વર્ષમાં રોડ અકસ્માતના કિસ્સાઓમાં તોતિંગ વધારો જ નથી થયો, પરંતુ લોકોના મોતની સંખ્યામાં પણ વધારો થયો છે। અકસ્માતની ઘટનાઓ ઓછી કરવા માટે સરકારનો આ નિર્ણય સરાહનીય છે જ, એમાં કોઈ જ બેમત નથી, પરંતુ આવા સરાહનીય નિર્ણયને લઈને કેમ વિરોધ થઈ રહ્યો છે? એ ટ્રક ચાલકો જે વિરોધ કરી રહ્યા છે, શું એ વિરોધ કરીને એવું કહેવા માંગે છે કે ભાઈ અમારાથી તો અકસ્માતો થતા રહેશે, અમને આટલો દંડ ના હોય? આવા કાયદાથી કોઈનું રફેદફે થતું પરિવાર બચશે, છતાં પણ તેને લઈને વિરોધ કેમ થઈ રહ્યો છે? અને એટલા જ માટે સવાલો ઘણા ઊભા થાય છે કે આ પ્રકારના નિર્ણયનો વિરોધ કેમ થઈ રહ્યો છે? લોકોના જીવ બચાવતા આ નવા કાયદાનો વિરોધ એ કેટલો યોગ્ય રહેશે, એટલો મોટો સવાલ છે, કારણ કે આ નવો કાયદો એ લોકોના જીવ તો બચાવશે, પરંતુ એ જેટલા પણ રસ્તે જે બેફામ ડમ્પરો, બેફામ ટ્રક ચલાવે છે તેમને પણ રોકશે। અને એટલા જ માટે આ નિર્ણય ખૂબ સારો છે, પરંતુ લોકોને જીવ બચાવતા નવા કાયદાનો વિરોધ કેટલો યોગ્ય છે? શું એ નિયમોનો વિરોધ થવો પણ જોઈએ? ના જ થવો જોઈએ। કેન્દ્ર સરકારના નવા નિર્ણયોનો વારંવાર વિરોધ કેમ થાય છે? કેન્દ્ર સરકારના આ નિર્ણયો સારા છે, લોકોના જીવ માટે સારા છે, છતાં પણ તેનો વિરોધ કેમ? શું કોઈ પણ નવા કાયદાનો વિરોધ કરવો એ હવે ટેવ પડી ગઈ છે? અવારનવાર આપણે આવું જોતા હોઈએ છીએ। જનતાના હિતમાં આવતા કાયદાનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? ન જ થવો જોઈએ। જનહિતના કાયદાનો અંદરખાને વિરોધ કોણ કરી રહ્યું છે એ પણ એટલો જ મોટો સવાલ। ખૂબ જ સામાન્ય વાત છે, ખૂબ જ સામાન્ય નિર્ણય છે। તમારાથી જો આવા અકસ્માતો થશે જ નહીં તો તમને કોઈ દંડ થવાનો જ નથી, છતાં પણ આવો વિરોધ એ બતાવે છે કે ભાઈ અમારાથી તો આવા અકસ્માતો થશે, એટલા માટે અમને આ દંડ વધારે લાગે છે। આ મુદ્દે આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે યશ પટેલજી જોડાઈ ગયા છે, એડવોકેટ છે તેઓ। યશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે વિસ્તૃતમાં સમજવું છે, પછી આગળની ચર્ચા કરીશું। હવે વિસ્તારમાં સમજવા જઈએ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા, જ્યારે હિટ એન્ડ રનના કેસીસ વધતા રહ્યા છે। ગુજરાતમાં જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષમાં 82,000થી વધારે હિટ એન્ડ રનના કેસીસ થયા છે, એક્સિડન્ટ કેસીસ થયા છે, એમાંથી 36,000 લોકોએ જીવ ગુમાવ્યો છે। હવે આ બધું જોતા જ્યારે આપણે અપ્રોચ જોતા હોઈએ છીએ, જ્યારે તાજેતરમાં એક્સિડન્ટ થયો હતો અમદાવાદમાં, તો ત્યારે પબ્લિકનો જે સેન્ટિમેન્ટ હતો તો એના જવાબમાં સરકારે આ નિર્ણય લીધો છે કે જ્યારે કોઈ પણ એક્સિડન્ટ્સ થાય છે, ને સ્પેશિયલી જ્યારે કમર્શિયલ વ્હીકલ્સ જ્યારે રાતના સમયે હાઈવેઝ પર ફૂલ સ્પીડ પર જતા હોય છે, ઘણીવાર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ હોય છે, તો એના કારણે જે અકસ્માત થાય છે તો એને રોકવા માટે અને એને નિયંત્રણમાં લાવવા માટે સરકારે આ પગલું લીધું છે। અને જે 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ આપવામાં આવી છે અને 7 લાખથી 10 લાખ સુધીનો દંડની પણ જે જોગવાઈ કરવામાં આવી છે તેના સાથે હું તદ્દન રીતે સહેમત છું। અને આ નિર્ણયથી પહેલું ફાયદો એ થવાનો છે કે જે વાહન ચાલકો છે એમના પર નિયંત્રણ આવશે, એમને પોતાની એક જવાબદારીનો અહેસાસ થશે, અને જ્યારે આ પ્રકારનો એક વિરોધ કરવામાં આવે છે તો એ આપણા સમાજની અને તમામ લોકોની એક માનસિકતા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે કે જ્યારે કોઈ કાયદો લોકોનો જીવ બચાવવા માટે લાવવામાં આવે છે તો એનો વિરોધ શેના માટે કરવો છે આપણે? અને એ નિયમને આપણે 2 હાથથી ખુલ્લા હાથે વધાવવો જોઈએ, પરંતુ આવા પ્રકારનો જે વિરોધ થાય છે એ કોઈ પણ પ્રકારથી સ્વીકૃત ન હોવો જોઈએ, અને સરકારે આના માટે પણ એક કડક પગલાં લેવા જોઈએ। ચોક્કસથી સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય ન લેવાય અને તેનો વિરોધ થાય તો એ આપણે માનીએ, પરંતુ આ નિર્ણય ખૂબ સારો છે અને એનો વિરોધ જ સવાલ ઉભો કરે કે શું તમે પરવાનો માંગો છો કે ભાઈ અમે રસ્તા ઉપર વાહનો ચલાવીશું એટલે અમારાથી તો અકસ્માતો થશે, લોકો મરશે, એટલા માટે આ વિરોધ હોય એવું લાગી રહ્યું છે। બાકી જો એમના મનમાં હોત અને એમને એવું જ હોત કે અમારે થોડી લોકોને મારવા છે, અમે શાંતિથી વાહનો ચલાવીશું, તો કદાચ એ વિરોધ જ ન હોત। આમાં મહત્વનો મુદ્દો એ પણ છે કે સરકારે ક્લેરિફિકેશનથી કીધું છે કે જો ત્યાંથી વાહન ચાલક ભાગી જશે તો 10 વર્ષ સુધીની સજા છે।
એટલે આ એક આપણી મેન્ટાલિટી પર ક્વેશ્ચન ઉભો થાય છે કે માણસ એક્સિડન્ટ થવાનો છે, કોઈ વાહન ચાલક જાણી જોઈને એક્સિડન્ટ નથી કરતો, પરંતુ જ્યારે એક્સિડન્ટ થઈ જાય છે તો ઘણા કેસીસમાં ભાગી જતા હોય છે એક્સિડન્ટ કરનારા. એટલે જો એ ત્યાં હાજર રહેશે તો એને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, અને જો ત્યાં આગળ હાજર રહેશે તો એમને 10 વર્ષની સજાનો ડર નથી. એટલે આ એક જે આપણી મેન્ટાલિટી પર ક્વેશ્ચન ઉભો થાય છે કે ના, હું તો એક્સિડન્ટ થશે તો ત્યાંથી ભાગી જઈશ. અને ભાગી જવાનું મેઇન કારણ એ હોય છે કે ઘણા કેસીસમાં ટ્રક ડ્રાઈવર્સમાં ડ્રિંકિંગ એન્ડ ડ્રાઇવિંગનો કેસ હોય છે. એટલે એ લોકો માટે એ થઈ જાય છે કે ત્યાંથી ભાગી જવું મારા માટે યોગ્ય છે. એટલે જો આ વસ્તુ પર સરકાર આવો કોઈ નિર્ણય લેતી હોય અને ટ્રક ચાલકો આ રીતે વિરોધ કરતા હોય તો સરકારે એના ઉપર બી નિર્ણય લેવો જોઈએ. અને બીજી વસ્તુ એ આવે છે કે જ્યારે ટ્રક ડ્રાઈવર્સ છે તો મોટા ભાગના કેસમાં એ લોકો ટ્રકના માલિક નથી હોતા, દે આર મિયરલી ડ્રાઈવર્સ. એટલે જો એ લોકોનો કોઈ પણ એમનાથી એક્સિડન્ટ થાય છે તો દંડની વાત રહે ત્યાં સુધી એક લો ઓફ ટોર્ટ્સ કહેવાય છે કાયદામાં. તો વાઇકેરિયસ લાયબિલિટી જે ટ્રકનો ઓનર હશે અને ટ્રકનો જે કંપનીનો માલિક હશે એણે દંડ ભરવાનો રહેશે ને એની ઉપર બી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એટલે આમાં ટ્રક ડ્રાઈવર્સ અને જે કંપનીઝ છે એ લોકોએ પણ આમાં એક યોગદાન આપીને એમના ટ્રક ડ્રાઈવર્સને આમાં સમજણ આપવી પડશે કે આખો આ કાયદો છે એ લોકોના હિત માટે છે ને આમાં સરકાર કોઈની દુશ્મન નથી, કોઈ ટ્રક ડ્રાઈવર્સ કે કોઈના વિરોધમાં નિર્ણય નથી. અને યશભાઈ, આપણે ઘણીવાર આવું જોતા હોઈએ છીએ અને એવા સમાચારો પણ આવતા હોઈએ કે ડમ્પર ચાલકે સૂતા લોકોને કચડી નાખ્યા, ડમ્પર ચાલકે બાઇક વાળાને કચડી નાખ્યો અને ઇન ધ સ્પોટ ત્યાં જ તેનું મોત થઈ જાય છે. એ તમામ ચાલકો બેફામ ચલાવતા હોય છે, એ વાત બધા જ જાણે છે. એ શહેરોના રસ્તાઓ હોય કે પછી હાઈવેના રસ્તાઓ હોય, આ નિર્ણયથી એમનામાં પણ થોડો ખોફ આવશે. અને જે રીતે આપણે એ વાત કરતા હોઈએ છીએ કે ભાઈ ફોરેનમાં તો ખૂબ સારા સારા નિર્ણયો છે પરંતુ ત્યાં દંડ આટલો જ વધારે હોય છે, એ જ હવે આવી રહ્યો છે તો તેનો વિરોધ થાય છે. જી, જે તમે તદ્દન સાચી વાત કહી છે કે જે ફોરેનના કાયદાની આપણે બેઠા બેઠા વાહ કરતા હોઈએ છે કે ત્યાં આગળ રૂલ્સ ફોલો થાય છે, ત્યાંના રોડના રૂલ્સ સ્ટ્રિક્ટ છે, ત્યાં ફાઇન્સ વધારે છે. હવે જ્યારે આપણા ત્યાં વસ્તુનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિરોધ છે. તાજેતરની જ વાત છે, 26 ડિસેમ્બરની વાત છે, મારા ફ્રેન્ડની જ ગાડી હતી, કર્ણાવતી ક્લબ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ટ્રક ડ્રાઈવરે સિગ્નલ ઉપર એમની ગાડીને એક્સિડન્ટ કરી દીધો અને તે પછી પણ ટ્રક ડ્રાઈવરને અહેસાસ નથી કે આગળ ગાડી અડી ગઈ છે ને એ વાહન આગળ લઈ રહ્યા છે. અને જ્યારે એને ઉતરીને વાત કરવામાં આવે છે તો એ માણસ ખબર પડે છે કે હી ઇઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ આલ્કોહોલ. એટલે માણસોને જે ટ્રક ડ્રાઈવર્સને કે નોટ ઓનલી ટ્રક ડ્રાઈવર્સ પણ કોઈ પણ ડ્રાઈવરને વાહન ચલાવતી વખતે એ વસ્તુનો અહેસાસ રહેવો તદ્દન જરૂરી છે. અને જે હિટ એન્ડ રન, જે વાહન રોડ પર સાઈડ પર સૂતેલા લોકોની ઉપર વાહન ચડી જતા હોય છે, એમને ટુ વ્હીલર સૌથી વાળા સૌથી વધારે ભોગ બનતા હોય છે આ એક્સિડન્ટ્સના. તો જ્યારે આપણે ફોરેનનો કાયદો આપણા ત્યાં આવે છે કે આપણે ફોરેનને સાઈડમાં મૂકી દઈએ એકવાર માટે, પણ આપણા ત્યાં જ્યારે જનહિત માટે કોઈ કાયદો આવે છે તો એનો વિરોધ શા માટે? અને આ ચર્ચા જ મને એક લેવલ પર એવું લાગે છે કે આ ચર્ચા થવી જ ના જોઈએ અને આ ચર્ચાનું મૂળ બનવું જ આપણા ઉપર આપણા સમાજ ઉપર બહુ મોટો પ્રશ્નાર્થ છે. આપણી વાત ખૂબ સાચી છે. કદાચ આ નિર્ણય આવ્યો હોત અને તમામે સ્વીકારી લીધો હોત તો કદાચ ચર્ચા હોત જ નહીં, કારણ કે ખૂબ સારો નિર્ણય છે, લોકોના જીવ માટેનો નિર્ણય છે. પરંતુ જે રીતે રસ્તાઓ પર અને માત્ર ગુજરાતના રસ્તાઓ પર, એ દિલ્હી હોય, એ મધ્યપ્રદેશ હોય કે અલગ અલગ વિસ્તારો, ત્યાં તમામ જગ્યાઓ પર આ જ રીતે ટ્રક ચાલકો, ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે. તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પર પણ પડશે અને તેના જ કારણે થોડી ઘણી અસર આપણા દેશભરમાં થશે અને એટલા જ માટે આ મુદ્દો ચર્ચાનો બની ગયો. જી, મને આ વસ્તુથી યાદ આવે છે 5-6 વર્ષ પહેલા જ્યારે હેલ્મેટનો મુદ્દો ઉછળ્યો હતો અમદાવાદમાં, ત્યારે સરકારે તદ્દન પ્રયાસો કર્યા હતા, આમ ના થાય તેમ ના થાય. છેવટે સરકાર કંટાળીને એવું કહે છે કે હવે સિટીના લિમિટ્સમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. ત્યારે લોકોને એ વસ્તુની ગંભીરતા સમજાય છે કે હેલ્મેટ નહીં પહેરીએ તો અમને નુકસાન થશે. એટલે આપણા ત્યાં ભારત દેશમાં કે ગુજરાત રાજ્યમાં પબ્લિક માટે જ્યારે સરકાર કંઈ કરે છે તો પણ નથી સ્વીકૃતિ, સરકાર નથી કરતી તો પણ સ્વીકૃતિ નથી. એટલે જ્યારે, અને ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ કે સરકાર જ્યારે નિષ્ફળ થઈને એવું કહી દેતી હોય કે હેલ્મેટ નહીં પહેરો તો ચાલશે સિટી લિમિટ્સમાં. આ ગ્લોબલ રૂલ છે. આખા વિશ્વમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવું અને સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું એ ઇલીગલ છે અને એ સરકારના લાભ માટે નથી, તે લાભ ફક્ત ને ફક્ત વાહન ચાલકો માટે છે. એ આપણે જ સમજવાનું રહ્યું. અને જ્યારે આવો કોઈ પ્રકારનો વિરોધ થતો હોય છે ત્યારે
સમાજમાં એક રીતે બધાએ એકજૂથ થઈને સમજવાનું ને પોતાનામાં એક સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે કે આ કાયદાથી અમને લાભ છે કે સરકારને લાભ છે. સરકારને આમાં કોઈ જ નુકસાન નથી. સરકારને તો છેવટે કોઈ એક્સિડન્ટ થશે તો એ લોકો 2 લાખનું પર પર્સન કોમ્પેન્સેશન આપીને સરકાર છૂટી થઈ જાય છે. પરંતુ સરકારને જ્યારે આપણા માટે કંઈ સારું કરવું છે તો આપણે એ વસ્તુને ખુલ્લા મને સ્વીકારવાની જ રહી. અને જે આ અત્યારે ટ્રક ચાલકોનો વિરોધ થયો છે તેને તદ્દન રીતે અને તમામ રીતે એનો વિરોધ થવો જોઈએ અને કોઈ જ રીતે એને એક્સેપ્ટ ના કરવું જોઈએ. પોલીસ ફોર્સ હોય, આર્મી ફોર્સ હોય, એને દે શુડ સ્ટોપ ધીસ એક્ટિવિટીઝ. અને આ વસ્તુથી ઇવન જે નાની વયના લોકો છે એના મગજ પર એક ખોટી અસર પડે છે કે સરકાર કઈ બી કરે એટલે આપણે વિરોધ કરવાનો. એટલે આ વિરોધોને સ્ટોપ કરવા બહુ જ અનિવાર્ય છે. ખૂબ સાચી વાત છે યશભાઈ. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે નિર્ણય અત્યારે આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ખૂબ જ જરૂરી નિર્ણય છે અને ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે લોકોના જીવ માટે. કારણ કે આ નિયમથી ના તો સરકારને પર્ટિક્યુલર કોઈ ફાયદો થવાનો છે પરંતુ રસ્તા ઉપર વાહન હંકારતા એ લોકોને જ ફાયદો થવાનો છે. અને કોઈ પણ કડક નિયમો એ ટ્રાફિકના નિયમોને આધીન હોય તો એનાથી ફાયદો અંતે તો આપણને જ થવાનો છે જે વાહનો હંકારે છે. અને એટલા જ માટે આ નિર્ણય યોગ્ય છે, 100% સારો છે. અને એટલા જ માટે એનો વિરોધ તો બિલકુલ ન જ થવો જોઈએ. સીધું ને સટમાં હાલ બસ આટલું. નમસ્કાર.